જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 17નો 7મો શ્લોક સમજીશું. આહાર સત્વપી સર્વસ્ય ત્રિવિધો ભવતી પ્રિય યજ્ઞ સત્પસ્થતા દાનમ તૈસામ વેદમિમમ શૃણુ. પ્રત્યેક મનુષ્ય જે આહાર પસંદ કરે છે તે શુદ્ધ ભૌતિક પ્રકૃતિના 3 ગુણો અનુસાર 3 પ્રકારનો હોય છે. એ જ બાબત યજ્ઞ તપ તથા દાન માટે પણ સાચી છે. હવે તેમને વચ્ચે રહેલા તફાવત વિશે સાંભળ. ભૌતિક પ્રકૃતિના ભિન્ન ભિન્ન ગુણો પ્રમાણે ભોજન, યજ્ઞ, તપ તથા દાનમાં તફાવત હોય છે. તે બધા એક સમાન સ્તરે થતા નથી. જે લોકો વિશ્લેષણાત્મક રીતે સમજી શકે છે કે કયા પ્રકારના કાર્ય પ્રકૃતિના કયા ગુણમાં થઈ રહ્યા છે, એ વાસ્તવમાં બુદ્ધિમાન હોય છે. જે લોકો સર્વ પ્રકારના ભોજન, યજ્ઞ કે દાનને એક સમાન માનીને તેમની વચ્ચે ભેદ કરી શકતા નથી, તેઓ અજ્ઞાની છે. એવા ધર્મ પ્રચારકો પણ હોય છે કે જેઓ એવી હિમાયત કરે છે કે મનુષ્ય તેને જેમ ગમે તેમ કરી શકે છતાં સિદ્ધિ પામી શકે. પરંતુ આ મૂર્ખ માર્ગદર્શકો શાસ્ત્રોના આદેશો પ્રમાણે કાર્ય કરતા નથી. તેઓ પોતાની પદ્ધતિઓ ઉપચાવી અને સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.